અને આગળ વાત કરીએ તો નવી શિક્ષણ નીતિ અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસી માટે નવી માર્ગદર્શિકા જાહેર કરાઈ। હવે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે એસએમસીની રચના કરવામાં આવશે અને સમિતિમાં ઓછામાં ઓછા 50% મહિલા સભ્યોનો સમાવેશ ફરજિયાત રહેશે। નવી ગાઈડલાઈન મુજબ સમિતિમાં વાલીઓની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી શાળાના વિકાસ, વિદ્યાર્થીઓના શિક્ષણ અને સુવિધાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય વધુ અસરકારક રીતે લઈ શકાય। આ ઉપરાંત મધ્યાહન ભોજનની ગુણવત્તા પર સતત નજર રાખશે। શાળામાં સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ જાળવવું તેમજ સેફટી વોલ જેવી વ્યવસ્થાઓ અમલમાં મૂકવાની જવાબદારી પણ એસએમસીની રહેશે। શાળા વિકાસ યોજના તૈયાર કરવાથી લઈને સરકારી વિભાગો સાથે સંકલન સાધવા જ્યાં સુધીની મહત્વપૂર્ણ જવાબદારીઓ હવે સમિતિ નિભાવશે। નવી માર્ગદર્શિકાનો મુખ્ય હેતુ શિક્ષણની ગુણવત્તામાં વધારો અને વાલીઓની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો છે। તો નવી શિક્ષણ નીતિ સરકારે બનાવી છે, ત્યારે એક મોટો નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને ખાસ તેમાં વાલીઓ ભાગ રહેશે જેમનો, જેથી કરીને તેમના બાળકો છે સુરક્ષિત રીતે અને શાંતિપૂર્ણ માહોલમાં અભ્યાસ કરી શકે।